વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી ગયા છે। એનએસયુઆઈ, એબીવીપી આમને સામને, બંને વિદ્યાર્થીઓ સંગઠન આમને સામને આવ્યા છે। યુનિવર્સિટી હેડ ઓફિસે બંને સંગઠનો રજૂઆત માટે પહોંચ્યા। યુનિવર્સિટીમાં આઈ કાર્ડ ચેક કરવા માટે રજૂઆત થઈ, આઈ કાર્ડ આપવા માટે રજૂઆત કરાઈ। યુનિવર્સિટી હેડ ઓફિસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। એનએસયુઆઈ હેડ ઓફિસે તાળાબંધીની ચીમકી આપેલી છે, તો એનએસયુઆઈ અને એબીવીપી આમને સામને। એનએસયુઆઈ દ્વારા અઠવાડિયા પહેલાં વીસી સરને રજૂઆત કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓને આઈ કાર્ડ આપવામાં આવે છે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં એ સોફ્ટ કોપીમાં આપવામાં આવે છે। ત્યારે તમે આજુબાજુની યુનિવર્સિટીમાં જોશો તો વિદ્યાર્થીઓને તેમની પાસેથી ફીસ લેતા હોય છે અને આઈ કાર્ડ એક સારું બેલ્ટ સાથે એ લોકોને મળતું હોય છે, પણ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ ક્યાંક ને ક્યાંક ઉઘાડી લૂંટ વિદ્યાર્થીઓથી પાસેથી કરે છે અને આઈ કાર્ડના નામે વિદ્યાર્થીઓ સાથે મજાક કરે છે। આજે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં તમે જોશો કે મારામારીના બનાવો હોય, ચોરીના બનાવો હોય, બહારથી જે લુખ્ખા તત્વો આવતા હોય એ ખુલ્લેઆમ આવી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓને આઈ કાર્ડ ચેક નથી થતા। આઈ કાર્ડ ચેક થાય ક્યારે? જ્યારે વિદ્યાર્થીઓને આઈ કાર્ડ મળતા હોય ત્યારે। એનએસયુઆઈની માંગ છે કે વિદ્યાર્થીઓને આઈ કાર્ડ જે છે તે હાર્ડ કોપીમાં આપવામાં આવે। जी आई कार्ड फिजिकली आपे तो વધારે સારું રહેશે, કારણ કે આજકાલ ફેક આઈ કાર્ડ બી બનવાના સંભાવના છે જ, એટલે વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આઈ કાર્ડ હાર્ડ કોપીમાં આપવા જોઈએ। યુનિવર્સિટીના પીઆરનું કેવું છે કે યુનિવર્સિટીનો વિસ્તાર મોટો છે, એક્ઝિટ એન્ટ્રી ગેટ વધારે છે, એટલે આઈ કાર્ડ ચેકિંગ શક્ય નથી। તો આટલી મોટી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે તો એનામાં સિક્યુરિટી મજબૂત કરવી જોઈએ કે જે બહારના જે બીજા વિદ્યાર્થીઓ છે જે આપણી એમએસ યુનિવર્સિટીમાં ના આવવા જોઈએ, એના પર તો સ્પષ્ટ એ લોકોએ મજબૂત કરવું પડશે।